સૌસાણી, મનવીર નિશ્ચય સૌસાણી, રાજવી નિશ્ચય સૌસાણી, આરવ પ્રિયેશ પાચાણી, હેતલ પ્રિયેશ પાચાણી, દેવ જિગ્નેશ જાવિયા, અલ્પા જિગ્નેશ જાવિયા, દેવ લલિત ભીમાણી, અંજુ લલિત ભીમાણી, ऋतिक प्रीतम खांट, अभि अनिल सौसाणी, जीना पृथ्वी धिंगाणी, पृथ्वी मनोज धिंगाणी, जागृति मनोज धिंगाणी, अश्विनी नितेश वाछाणी, नितेश कांतिलाल वाछाणी, सविताबेन कांतिलाल वाछाणी, केयूर गिरीश मारडिया, हैप्पी केयूर मारडिया, रिद्धि लव सौसाणी, प्रीतम जमन भाई खांट અને સંજય ગોવિંદભાઈ ખાંટ. એ સાથે હજી એક 8 જોડીઓ છે, એના નામ છેલ્લે આપણે લેશું કારણ કે એક સરપ્રાઈઝ છે. 5 મિનિટ શાંતિ રાખો. હવે બધાને સરપ્રાઈઝ તો બધાને ખબર છે. જિંદગીમાં ભાઈના નસીબમાં સરપ્રાઈઝ આવે લગ્ન થાય એટલે. એમાં આપણે ગમે ત્યારે કહીએ તો શું કે છોકરી બિચારી આખું ઘર એનું મૂકીને આવી છે અહીંયા. અરે પણ એ એકલીને લેવા અહીંયાથી 100-150 લોકો ગયા હતા. એને ક્યાં ખબર હોય? 100-150 લોકો એકલીને લેવા જાય અને તોય કે બિચારી, અને બધું આખું ઘર મૂકીને આખો એના પોતાનો જૂનો સંસાર ને બધું મૂકીને આવી. અરે પણ અહીંયા આવતા હોય ચાવીઓનું ઝુમખું હોય ત્યાં અહીંયા અડાડી લીધો હોય અને એ ઘર આખું એના ઘરમાં સોંપી દે છે. જે ઘરમાં એ જાય છે તો એના કરતાં બીજું મહાન સાસરાનું ઘર કોનું હોય? પસંદ આવ્યો હોય આ વાત તો વગાડો તાળીઓ. હા પાડે પાડે એમ ખોટી આમ હા હું બાજુમાં બેઠી હોય ને એટલે તાળી વગાડે. બીજું છે સાસુ ને બહુ બિચારા, એ બે આમ માથાકૂટ કરીને ગમે કે ઓલા દીકરાને લોહી પી જાય તોય બિચારીયું ઈ જ. બરોબર? આજે આયોજિત રાસ તમારી સામે આયોજિત નાટ્ય રાખવામાં આવેલું છે એ એવી રીતે છે કે મા અને દીકરા વચ્ચેનું જન્મથી માંડીને મા દીકરાનો જે કંઈ પ્રેમ બતાવવા આવ્યો છે. જેમ છોકરો મોટો થતો જાય અને જેમ મોટો ઉંમરલાયક થયા પછી એની જિંદગીમાં એક કન્યા આવે, એના પછી ઓહો હો 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 એ તમે જોઈ લેજો આગળ. એના પછી સાસુ અને વહુ એના વચ્ચેની અણબણમાં દીકરાની શું પરિસ્થિતિ થાય છે. દીકરાની પરિસ્થિતિ થયા પછી દીકરો કેમ બાયડીનો થઈ જાય છે અને એ થઈ ગયા પછી છેલ્લે તમે જોઈ લેજો કોણ કોણ છે અને શું શું આવે છે. છેલ્લું ગીત તો આ બધા આ બાજુના ભાઈઓ છે ને એ બધા કહે કે 1 નંબર એ જ ગીત છે, બાકી કાંઈ આપણા જિંદગીમાં છે જ નહીં. એના જેમ છે આ બધું. બીજું છે કે જો છોકરો લગ્ન પછી માનું સાંભળે તો શું કહેવાય? માવડીઓ. બાયડીનું સાંભળે તો શું કહેવાય? બાયલો. બધાને ખબર છે બાયલો. અને મારા જેવું કોઈનું ના સાંભળે તો નકટો કહેવાય પાછો એમાં. એટલે મારું કહેવું પડે નકર કે આ બધાને તમે કહો છો. તો એ પ્રમાણે આજની સંધ્યાનો આ આયોજિત રાસ આપણે અહીંયા રજૂ કરેલ છે.